નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કૃષિ સંપન્ન દેશ એવા ભારતમાં આપણે રહીએ છીએ ત્યારે કૃષિ અને પશુપાલન આ બે મુખ્ય ક્ષેત્રોના વિકાસ માટે આપણી સરકાર દ્વારા ઉત્તરોત્તર ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે. ઘણા બધા પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છીએ. અલગ અલગ માધ્યમો થકી અલગ અલગ તજજ્ઞો દ્વારા કૃષિ અને પશુપાલનના વિકાસ માટે, નવી નવી ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો એ માટે, તેમજ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે જો કોઈ મૂંઝવણો છે, જો કોઈ સમસ્યાઓ છે કે જે ખેડૂતો અને પશુપાલકોને નડે છે, તો એ સમસ્યાઓના નિરાકરણ માટે પણ વિશિષ્ટ પ્રકારે અલગ અલગ ક્ષેત્રોના માધ્યમથી અલગ અલગ પ્રકારે તજજ્ઞો આપની સેવા માટે, આપને સહકાર માટે અને આપને સલાહ માટે હંમેશા કટિબદ્ધ રહ્યા છે. તો આ અલગ અલગ જ્યારે માધ્યમોની વાત કરીએ છીએ ત્યારે દૂરદર્શનના માધ્યમ થકી પણ અમે આપના ઘણા બધા કૃષિને લગતા પ્રશ્નોનું નિરાકરણ મળી રહે એ માટે અલગ અલગ તજજ્ઞોને મળીએ છીએ. આજે પણ અમે કંઈક એવા જ વિષય સાથે આપની વચ્ચે ઉપસ્થિત થયા છીએ કે જ્યારે અલગ અલગ ઋતુઓની અંદર અલગ અલગ પ્રકારના પાકો લેવામાં આવે છે ત્યારે એ પાકોમાં વાવણી વખતે કે વાવણી પહેલાં કે વાવણી પછી કેવા કેવા પ્રયત્નો કરી શકાય, કેવી કેવી મુશ્કેલીઓનું સમાધાન કરી શકાય એ માટેનું નિરાકરણ લઈને આવ્યા છીએ. તો આજના આપણો વિષય છે બાગાયતી પાકોમાં. ખાસ કરીને જ્યારે અલગ અલગ પાકો લઈએ છીએ ત્યારે કેવા કેવા પ્રકારના રોગો થતા હોય છે અને એ રોગોના નિયંત્રણ માટે કેવી રીતની સંકલિત રોગ નિયંત્રણ પદ્ધતિઓ લાગુ પાડી શકાય. આજનો આપણો વિષય છે બાગાયતી પાકોમાં સંકલિત રોગ નિયંત્રણ. અને આ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર C.M. ભાલિયા કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. એમને મળીએ અને જાણીએ કે બાગાયતી પાકોમાં કેવા કેવા પાકોની અંદર કેવા કેવા પ્રકારના રોગો થઈ શકે છે અને એના નિયંત્રણ માટે કેવા પગલાં ભરી શકાય. સાહેબ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર દર્શક મિત્રો. સાહેબ, સૌથી પહેલાં તો આપણા ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યની અંદર બાગાયતી પાકોનું જે વાવેતર છે એ ઘણું વધારે થાય છે, છતાં પણ એ પાકોનું ઉત્પાદન ઓછું આવે છે. એના મુખ્ય કારણો ક્યાં ક્યાં છે? હવે આપણા રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર વિસ્તાર જોઈએ તો લગભગ 20.57 લાખ હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર થાય છે. એમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં ફળ પાકો, શાકભાજી પાકો, મરી મસાલાના પાકો અને ફૂલ પાકોનો સમાવેશ થાય છે. આપણા રાજ્યને ફળ પાકોની વાત કરીએ તો સૌથી મહત્વનો પાક આંબો એટલે કે કેરી, ચીકુ, કેળા, જામફળ, સીતાફળ અને નાળિયેરી અને લીંબુ જેવા પાકો છે એ લેવામાં આવે છે. ત્યારે શાકભાજી પાકોમાં આપણે બટેટા, ટમેટા, મરચાં, રીંગણા, ભીંડા, કોબી, ફ્લાવર અને વેલાવાળા શાકભાજી પાકોનું મોટા ભાગે વાવેતર કરવામાં આવે છે. આપણા રાજ્યમાં મરી મસાલાના પાકો છે સામાન્ય રીતે શિયાળુ ઋતુમાં વધારે લેવામાં આવે છે અને જેમાં જીરું છે, ધાણા છે, વરિયાળી, ઈસબગુલ, અજમો અને સુવા જેવા પાકોનો સમાવેશ થાય છે. ફૂલ પાકોની આપણે વાત કરીએ તો આપણા રાજ્યમાં ગુલાબ, ગલગોટા, જરબેરા, લીલી, જાસ્મીન જેવા પાકો છે એ વાવેતરમાં લેવામાં આવે છે. હવે આપણા રાજ્યની ઓબાવાની વિષમ પરિસ્થિતિઓ છે, વિવિધ રોગ તેમજ જીવાત અને બાગાયતી પાકોનું જે નબળું સંચાલન છે વગેરે જેવા કારણોના લીધે બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર વધારે હોવા છતાં પણ એની ઉત્પાદન ક્ષમતા નીચી છે અથવા તો ઓછી છે. હવે આ બધા કારણોમાં જે રોગ અને જીવાત છે જેના લીધે બાગાયતી પાકોની ગુણવત્તા ઉપર ખૂબ માઠી અસર થાય છે, જેના લીધે આપણા રાજ્યમાંથી અન્ય દેશોમાં થતી નિકાસને પણ અસર થાય છે અને જેના લીધે ખેડૂત મિત્રો છે, વેપારીઓ છે અને ગ્રાહકોને ઘણું આર્થિક નુકસાન છે એ વેઠવું પડતું હોય છે. હવે આ જે રોગ નિયંત્રણની વાત છે એ પહેલાં આપણે એમ વિચારીએ કે જ્યારે પાકની વાવણી થતી હોય છે ત્યારથી આપણે અમુક વસ્તુની જો કાળજી રાખીએ તો ખેડૂત મિત્રોને આગળ જતાં આ પાકના રોગ નિયંત્રણ માટે ઘણો બધો ફાયદો થઈ શકે. તો આ જે બાગાયતી પાકો છે એની વાવણી પૂર્વે કેવા કેવા પગલાઓ હાથ લઈ શકાય જેથી કરીને રોગ ન આવી શકે એવા પ્રયત્નો થઈ શકે? હવે બાગાયતી પાકોમાં જે મોટા ભાગના રોગો છે એ ફૂગથી અથવા તો જીવાણુ હોય કે જેને આપણે બેક્ટેરિયાથી ઓળખીએ છીએ, કે વિષાણુ કે અથવા તો વાયરસથી આપણે ઓળખીએ છીએ, કે કૃમિ અથવા તો લીલ કે જેને આલ્ગીથી ઓળખીએ છીએ, અને પરોપજીવી વનસ્પતિ. તો આ બધાને લીધે બાગાયતી પાકોમાં રોગ થતા હોય છે. એટલે આના લીધે બાગાયતી પાકોની ઉત્પાદન અને ગુણવત્તા ઉપર ખૂબ માઠી અસર થાય છે. એટલે આપણે ગુજરાતીમાં કહેવાય છે ને કે ભાઈ પૂર આવ્યા એ પહેલાં પાળ બાંધવી. તો બાગાયતી પાકોનું આપણે નવી રોપણી કરતા હોય કે વાવેતર કરતા હોય
એ પહેલાં જો એમાં આવતા રોગને જીવાતને બરાબર ઓળખી અને જે સંકલિત નિયંત્રણના પગલાં લેવામાં આવે તો ખેડૂત મિત્રોને ઘણું બધું આર્થિક નુકસાન થતું આપણે અટકાવી શકીએ છીએ. હવે બાગાયતી પાકોમાં મોટા ભાગના જે રોગો છે એ રોપણી માટેની કલમો દ્વારા કે બિયારણ દ્વારા કે જમીન દ્વારા કે પાણી દ્વારા કે હવા દ્વારા એનો ફેલાવો થતો હોય છે. તો આવા બધા રોગોને ઓળખી અને એનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. તો સૌપ્રથમ તો બાગાયતી પાકોની નવી રોપણી કરતા હોય કે વાવેતર કરતા હોય તો ઉનાળામાં ઊંડી ખેડ કરીને જમીનને બરાબર તપાવી જોઈએ. આ ઉપરાંત આગલા પાકના જે રોગિષ્ટ અવશેષો છે એને વીણી એકઠા કરી અને બાળી અને નાશ કરવો જોઈએ. શેઢાપાળા ખાસ સાફ રાખવા જોઈએ. બાગાયતી પાકોમાં જે કલમો દ્વારા કે બિયારણ દ્વારા જે કંઈ રોગનો ફેલાવો થાય છે એને અટકાવવા માટે રોગમુક્ત તંદુરસ્ત પ્રમાણિત કરેલી જ કલમો કે બિયારણ છે એ વાવેતર માટે ઉપયોગમાં લેવા જોઈએ. આ ઉપરાંત બાગાયતી પાકોમાં સંકલિત ખાતર વ્યવસ્થાપન, છાણિયા કે ગળતિયા ખાતરનો વપરાશ, પૂરતા પ્રમાણમાં સારું પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો પણ આપણે ઘણા ખરા બાગાયતી પાકોને માં જે રોગ ને જીવાત આવે છે એને આવતા અટકાવી શકીએ છીએ. આ ઉપરાંત બાગાયતી પાકોમાં જ્યારે વાવેતર કરતા હોય ત્યારે રોગ પ્રતિકારક જાત જો ઉપલબ્ધ હોય તો તેનો વાવેતરમાં આપણે ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત બાગાયતી પાકોમાં ભલામણ મુજબ જ પિયત અને ખાતર છે આપવું જોઈએ. ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું છે કે બાગાયતી પાકોનું જે વાવેતર છે એ વધુ નજીકના અંતરે ના કરતા ભલામણ કરેલા અંતરે જો વાવેતર કરવામાં આવે તો પણ આપણે રોગ કે જીવાતને એમાં આવતા અટકાવી શકીએ છીએ. આ બધી બાબતોમાં સૌથી અગત્યની બાબત એ છે કે બાગાયતી પાકનો જે બગીચો છે એમાં જો યોગ્ય પ્રમાણમાં સ્વચ્છતા જાળવવામાં આવે તો પણ ઘણા ખરા રોગ અને જીવાતને આપણે બાગાયતી પાકોમાં આવતા અટકાવી શકીએ છીએ. સર, આમાં એ પણ પ્રશ્ન રહે કે બે પાકોની વચ્ચે કોઈ નવો પાક વાવી શકીએ તો એને લીધે થઈને બાગાયતી પાકોને કઈ અસર થવાની શક્યતા રહે? ચોક્કસ, ઘણા બધા પાકો એવા હોય છે કે જેને પિયતની જરૂરિયાત ઓછી હોય છે. તો એવા જો પાકો જો બાગાયતી પાકો વચ્ચે લેવામાં આવે તો બાગાયતી પાકોને તો વર્ષ દરમિયાન ઘણી બધી વખત પાણી આપવાનું થતું હોય છે. તો સતત ભેજ બગીચામાં જળવાઈ રહેતો હોય તો એના લીધે પણ બાગાયતી પાકોમાં કે જે વચ્ચે વાવેલા પાકો છે એમાં રોગ કે જીવાત આવવાની શક્યતા વધી જાય છે. આંબાવાડિયામાં ભૂકી છરાના રોગ આવતો હોય છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને ક્યારેક ખબર પણ નથી હોતી કે રોગના લક્ષણો કેવા હોય છે. નિયંત્રણની તો વાત પછીની રહે પણ એ રોગને ઓળખાતા પણ મિત્રોને વાર લાગતી હોય છે. તો એ રોગને કઈ રીતે ઓળખી શકાય અને ઓળખ્યા બાદ એમાં નિયંત્રણ લાવવા માટે કેવા પગલાં ભરી શકાય? હવે આંબાવાડિયામાં આવતો જે ભૂકી છારાનો રોગ છે એ ખાસ કરીને જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન જ્યારે આંબામાં મોર ફૂટવાની શરૂઆત થાય ત્યારે આ રોગ આવતો હોય છે. આ રોગના લક્ષણો છે સામાન્ય રીતે આંબાના જે મોર છે એ મોરની દાંડી ઉપર જોવા મળે છે. મોરની દાંડી ઉપર સફેદ રંગના ફૂગની છારી થઈ જાય છે જેના લીધે આ કુમળો મોર છે એ ફલિનીકરણ થયા પહેલા અથવા તો તે પછી એ ખરી જાય છે અને ઘણી વખત નાના નાના ફળો જેને આપણે મગિયા તરીકે ઓળખીએ છીએ તો એ મગિયા પણ નાના ફળો પણ છે કરમાઈને ખરી પડતા હોય છે. સામાન્ય રીતે આ રોગને ઠંડુ અને સૂકું વાતાવરણ વધારે માફક આવે છે અને આ રોગનું આક્રમણ છે મોટે ભાગે મોર ઉપર વધારે જોવા મળે છે. પરંતુ ઘણીવાર એવું બને કે કુમળા પાન ઉપર કે નવા વિકસિત પામતા પાન ઉપર પાંદડાની પાછળની બાજુએ સફેદ રંગના ફૂગની છારી જોવા મળે જેના લીધે આવા પાન છે વિકૃત થઈ ગયેલા કે વળી ગયેલા જોવા મળે છે અને એના લીધે જે કેરી છે એની ઉત્પાદન ક્ષમતા ઓછી આવે છે. હવે એના નિયંત્રણ માટેની વાત કરીએ તો આંબામાં મોર ફૂટવાની શરૂઆત થાય કે તરત જ જે દ્રાવ્ય ગંધક નામની જે ફૂગનાશક દવા મળે છે 80% વેટેબલ પાવડર તે 30 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં અથવા તો કાર્બેન્ડેઝિમ 50% વેટેબલ પાવડર જે 10 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં અથવા તો હેક્ઝાકોનાઝોલ 5 EC જે 10 ml પ્રતિ 10 લીટર પાણીમાં આમાંથી કોઈ પણ એક દવા પસંદ કરી અને આંબાની દરેક ડાળી ઉપર એક સરખો સ્પ્રે કરવામાં આવે તો આ ભૂકી છારાના રોગનું ખેડૂત મિત્રો સારી રીતે નિયંત્રણ કરી શકે છે. સાહેબ, વાત કરીએ આંબાવાડિયાની, ત્યારબાદ બાગાયતી પાકોની અંદર એક ફળ પાક છે જામફળનું ફળ કે જેમાં સુકારા નામનો રોગ લાગુ પડતો હોય છે. તો એ સુકારા રોગ વિશેની માહિતી આપશો કે એને કઈ રીતે ઓળખી શકાય અને એના નિયંત્રણ માટે કેવા કેવા પગલાં ભરી શકાય? હવે જામફળમાં આવતો જે સુકારાનો રોગ છે એ ફ્યુઝેરિયમ નામની જમીનજન્ય ફૂગથી થાય છે. આ રોગનું પ્રમાણ છે ચોમાસાની ઋતુમાં જ્યારે જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ રોગના લક્ષણની વાત કરીએ તો જામફળના જે અમુક ડાળીઓ છે એના ટોચના પાન સૌપ્રથમ પીળા પડે છે. ધીમે ધીમે એ પીળા પડી અને ખરી જાય છે અને સુકાઈ જાય છે. આવી જે રોગિષ્ટ ડાળીઓ છે એ ડાળીઓ પણ ઘણી વખત ફાટતી જોવા મળે છે. રોગની તીવ્રતા જો વધારે હોય તો આખા ઝાડના પાન છે પીળા પડી સુકાઈ જાય છે અને છેવટે આખું ઝાડ છે એ સુકાઈ જતું હોય છે.
આવા રોગિષ્ટ ઝાડના જો મૂળ કાઢી અને તેને ચીરીને જોવામાં આવે તો જે વૃક્ષની જે જલવાહિનીઓ છે એ પણ બદામી રંગની કે કાળા રંગની થઈ ગયેલી જોવા મળે છે. હવે તેમના નિયંત્રણ માટેની વાત કરીએ તો સૌ પ્રથમ તો જામફળના જે બગીચા છે એને ઉનાળામાં ઊંડી ખેડ કરીને બરાબર તપાવી, જેથી કરીને જે જમીનમાં રોગિષ્ટ ફૂગના અવશેષો છે એ નાશ પામે. આ ઉપરાંત જમીનમાં ચૂનો કે અથવા તો ચીરોડી છે એ ઉમેરીએ તો પણ આપણે રોગકારક જે ફૂગ છે એની વૃદ્ધિ છે અટકાવી શકીએ છીએ. આ ઉપરાંત ખેડૂત મિત્રો કોઈ નવી રોપણી કરતા હોય તો રોગ પ્રતિકારક જાત જો ઉપલબ્ધ હોય તો તેનો વાવેતર માટે ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત જામફળના બગીચામાં સેન્દ્રિય ખાતર જેમ કે સારી રીતે સડેલું જે છાણિયું ખાતર છે અથવા તો ચીરોડી છે અથવા તો જે પ્રેસ મડ છે અથવા તો એરંડીનો ખોળ છે કે લીંબોડીનો ખોળ છે એ જમીનમાં આપવો જોઈએ. જૈવિક નિયંત્રક તરીકે ટ્રાઇકોડર્મા ફૂગનું ટાલ્ક આધારિત જે કલ્ચર છે એ સારી રીતે સડેલા છાણિયા ખાતર સાથે અથવા તો એરંડીના ખોળ સાથે જો જામફળના ઝાડ દીઠ જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે આપવામાં આવે તો પણ આ રોગનું સારું એવું નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત કાર્બેન્ડેઝિમ 50% વેટેબલ પાવડર નામની જે ફૂગનાશક દવા છે એ 10 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ઓગાળી અને અસરગ્રસ્ત ઝાડની આજુબાજુ જો આ દ્રાવણનો રેડ કરવામાં આવે તો પણ આ જામફળમાં આવતા સુકારાનું આપણે સારું એવું નિયંત્રણ કરી શકીએ છીએ. બરાબર. સર, ઘણી વખત આપણે જેમ કેમ કોઈ માણસ બીમાર પડે તો એમ કે કાં આયુર્વેદિક દવા લઈ શકાય કાં એલોપેથી લઈ શકાય કે જે રાસાયણિક દવાઓ છે. તો અહીંયા ખેડૂત મિત્રો ઘણા એવું ક્યારેક આગ્રહ રાખતા હોય કે ભાઈ આપણે કોઈ રસાયણનો ઉપયોગ નથી કરવો અને આપણી જેને કહેવાય ને કે આયુર્વેદિક દ્રષ્ટિએ કે પોતાની રીતે કોઈ એવું દવા ઉત્પાદન કરીને એવું બનાવીને પોતાના છોડમાં નાખી શકે, તો એવું શક્ય છે ખરી કે પછી એના માટે રાસાયણિક દવાઓ જરૂરી છે? ના, ખેડૂત મિત્રો છે એ વિવિધ જૈવિક નિયંત્રકો, મેં હમણાં જ વાત કરી કે ટ્રાઇકોડર્મા ફૂગ છે, એવી રીતે ઘણા બધા જૈવિક નિયંત્રકો અત્યારે સંશોધન થઈ ગયા છે. તો ટ્રાઇકોડર્મા ફૂગ છે, પછી સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ નામના બેક્ટેરિયા છે, બેસિલસ નામના બેક્ટેરિયા છે. તો આવા બધા જૈવિક નિયંત્રકો છે એ ખેડૂત મિત્રો વાપરે તો રાસાયણિક જે દવાઓ છે એના અલ્ટરનેટિવ તરીકે આ બધા જે જૈવિક નિયંત્રકો છે એ વાપરી અને રોગમાં નિયંત્રણ ચોક્કસ ખેડૂત મિત્રો મેળવી શકે છે. બરાબર. હવે સર, ઘણી વખત આંબાના પાકમાં એવું બનતું હોય છે કે જે ડાળીઓ છે ને એ ગુચ્છામાં ફૂટે અને ત્યારબાદ પણ એવું બને કે આગળ જતાં એનું જે મોર છે એ આખો ફ્લાવરના દડા જેવો થઈ જતો હોય. તો અને પછી એવું બને કે આગળ જતાં એમાં કોઈ ફળ આવવાની શક્યતાઓ પણ નથી રહેતી, ફળ પણ નથી આવતા એમાં. તો એ કયા પ્રકારનો રોગ છે અને એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો કેવા કેવા પગલાં લઈ શકે? હવે આ છે એ આંબામાં આવતો વિકૃતિનો રોગ છે અને આ ફ્યુજેરિયમ નામની ફૂગથી આ રોગ થાય છે. સામાન્ય રીતે આંબામાં બે પ્રકારની વિકૃતિ જોવા મળે છે. એક તો વાનસ્પતિક વિકૃતિ અને ફૂલની વિકૃતિ. વાનસ્પતિક વિકૃતિ છે એ નર્સરી અવસ્થા દરમિયાન જ્યારે નાની કલમો જે કે 4 થી 8 વર્ષના જે ઝાડ છે એમાં વાનસ્પતિક વિકૃતિ વધારે જોવા મળે છે. હવે એમાં વાનસ્પતિક વિકૃતિમાં લક્ષણમાં જોઈએ તો ડાળીઓના જે ટોચના પાન છે ટૂંકા, જાડા, દરદાર, અણીદાર બને છે. નવો ફાલ આવતા જે કંઈ ડાળીઓ આવે છે એ પણ ગુચ્છામાં ફૂટે છે. આવી ડાળીઓના પાન પણ અણીવાળા અને ગુચ્છામાં ગોઠવાયેલા હોય છે. હવે ફૂલોની વિકૃતિમાં સામાન્ય રીતે પુષ્પ વિન્યાસમાં જે કંઈ ફૂલ આવે એ જાડા અને ફૂલેલા હોય છે અને વધારે પ્રમાણમાં નીકળે છે. એમાં પુષ્કળ પ્રમાણમાં પાંદડીઓ આવેલી હોય છે. સામાન્ય રીતે આવા પુષ્પ વિન્યાસમાં પરાગરજ હોતી નથી અને જેના લીધે આમાં જે પુષ્પ વિન્યાસ છે એમાં ફળ બેસતા નથી અથવા તો ઘણી વખત ફળ બેસે તો એની સાઇઝ છે એ વટાણાના દાણા કરતાં પણ ખૂબ નાની રહે છે. આપણે આવા પુષ્પ વિન્યાસ છે એ ઝાડ ઉપર લટકતા ફ્લાવરના દડા જેવા ગુચ્છા છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે આ રોગ છે એને ફેલાવો છે સામાન્ય રીતે શિયાળાના દિવસો જ્યારે ઠંડી વધારે પડી હોય ત્યારે આ રોગ આવવાની શક્યતા ખૂબ વધારે રહેલી છે. આ ઉપરાંત પાન કથીરી દ્વારા પણ આનો ફેલાવો થાય છે. હવે તેમના નિયંત્રણની વાત કરીએ તો સૌપ્રથમ તો આ રોગ છે એ રોગિષ્ટ કલમો દ્વારા ફેલાય છે. તો ખેડૂત મિત્રો જ્યારે નવી રોપણી કરતા હોય ત્યારે તંદુરસ્ત, પ્રમાણિત કરેલી અને રોગમુક્ત કલમો નવા વાવેતર માટે પસંદ કરવી જોઈએ. આ ઉપરાંત વનસ્પતિક વિકૃતિ છે એને ઓળખી અને આવી જે રોગિષ્ટ ડાળીઓ છે એને કાપી અને બાળી અને નાશ કરવો જોઈએ. આવી જ્યારે રોગિષ્ટ ડાળી કાપતા હોય ત્યારે 15 થી 20 સેન્ટીમીટર જેટલો તંદુરસ્ત ભાગ સાથે રાખી અને તેની છટણી કરવી જોઈએ. પુષ્પ વિન્યાસની જે વિકૃતિ છે એને પણ ખેડૂત મિત્રો સારી રીતે ઓળખી અને આવો પુષ્પ વિન્યાસ છે જેમાં રોગ લાગેલો છે એને પણ કાપી બાળી અને એનો નાશ કરવો જોઈએ. આ ઉપરાંત કથીરી નાશક દવાનો છે એ અવારનવાર છંટકાવ કરવો જોઈએ કારણ કે કથીરી દ્વારા પણ આ રોગનો ફેલાવો થાય છે. આ ઉપરાંત કાર્બેન્ડેઝિમ 50%
વેટેબલ પાવડર નામની જે દવા છે તે 10 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ઓગાળી અને છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત સૌથી અગત્યનું ઓક્ટોબર મહિનામાં નેપ્થેલિન એસિટિક એસિડ 200 ppmનું દ્રાવણ એટલે કે 2 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળી અને છંટકાવ કરવામાં આવે તો આ આંબામાં જે આ વિકૃતિ છે એનું આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. બરાબર. એ ચોક્કસ એ સમયગાળા દરમિયાન જ કરવાનું શા માટે સર? શા માટે? એટલા માટે કે આંબામાં જ્યારે ફ્લાવરિંગની શરૂઆત થતી હોય, નવેમ્બર ડિસેમ્બરમાં ફ્લાવરિંગની શરૂઆત થતી હોય તો નેપ્થેલિન એસિટિક એસિડ એક પ્રકારનું હોર્મોન છે. જો અગાઉ છંટકાવ કરીએ તો વિકૃતિના આવતી આપણે રોકી શકીએ. બરાબર. તો આપણે એવું જોવા મળ્યું છે કે આંબાવાડિયામાં બાંડીનો રોગ થાય છે, તો બાંડીના રોગના લક્ષણો કયા કયા છે અને એના નિયંત્રણ માટેના પગલાઓ કયા કયા હોઈ શકે? હવે આંબાવાડિયામાં આવતો જે અવરો મૃત્યુ નામનો રોગ છે, જેને ખેડૂત મિત્રો એની ગામઠી ભાષામાં બાંડીના નામથી ઓળખે છે, અને સામાન્ય રીતે આ રોગ છે એ જૂના આંબામાં કે મોટી ઉંમરના આંબામાં છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ રોગ છે એના લક્ષણમાં જે જૂના આંબા છે, મોટી ઉંમરના આંબા છે, એની ડાળીઓ છે એ ચીંબડાઈ જાય છે અને સુકાવા લાગે છે, અને એને સુકાવાનું છે ઉપરથી નીચેની તરફ સુકાય છે, અને આવી ડાળીઓમાં છે એ ફાટે છે અને અંદરથી ગુંદ જેવું ચીકણું પ્રવાહી નીકળે છે. આવી ડાળીઓને જો અંદરથી ચીરવામાં આવે તો એની અંદર પણ બદામી રંગના ફૂગના પટ્ટા છે એ જોઈ શકાય છે. હવે નિયંત્રણ માટેની વાત કરીએ તો જે આવી રોગિષ્ટ ડાળીઓ છે એને ઓળખી અને તેને કાપી અને એનો નાશ કરવો જોઈએ, અને જે કપાયેલા ભાગ ઉપર છે બોર્ડો પેસ્ટ લગાડવું જોઈએ. આ ઉપરાંત કોપર ઓક્ઝીક્લોરાઇડ નામની જે દવા છે જે 50% વેટેબલ પાવડર સ્વરૂપે મળે છે તે 40 ગ્રામ દવા છે 10 લીટર પાણીમાં ઓગાળી અને છંટકાવ કરવામાં આવે તો આ જે બાંડીનો રોગ છે આંબામાં એનું આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. સર, તમે વાત કરી કે ડાળીના ભાગને આપણે કાપીને રોગ નિયંત્રણ લાવી શકીએ, પણ ક્યારે એવું બને કે એ મૂળથી જ જેનું થડ છે ત્યાંથી જે રોગ લાગુ પડ્યો હોય તો શું આપણે એને સમૂળગું તો આપણે એને કાપી શકીએ નહીં ને, તો શું એને રોગ નિયંત્રણ થઈ શકે ખરી? ત્યારે બાંડીનો રોગ ખાસ કરીને એવો રોગ છે કે જેની શરૂઆત ઉપરની બાજુએથી થાય છે, ઉપરથી નીચેની તરફ આ રોગ છે એ આવતો હોય છે. એટલે જેમ આપણે માણસોમાં ગેંગ્રીન થાય છે તો જે ભાગ ઉપર ઇન્ફેક્શન હોય એ ભાગને ડોક્ટર દ્વારા એ ભાગ દૂર કરવામાં આવે, તો બાગાયતી પાકોમાં પણ એવું છે. જે રોગિષ્ટ ડાળીઓને લાગી ગયો છે એ ડાળીને જો કાપવામાં આવે તો ત્યાંથી આપણે આગળ વધતો છે એ રોગને અટકાવી શકીએ છીએ. પરંતુ જો મૂળમાં જો રોગ લાગેલો હોય તો ફરજિયાતપણે ખેડૂત મિત્રોએ જમીનમાં જ દવા આપી અને એનું નિયંત્રણ કરવું જરૂરી છે. બરાબર. હવે ભલ્યા સાહેબ, ઘણી વખત એવું જોયું છે કે જામફળ કે સીતાફળના જે પાકો છે ઝાડવામાં આવતાની સાથે પાક સડી જતો હોય છે, તો એના માટેના મૂળભૂત કારણો ક્યાં હોઈ શકે? કોઈ રોગ છે તો એના નિયંત્રણ માટે કયા પગલાઓ લેવી શકે? હવે જામફળ અને સીતાફળના પાકોમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ રોગ છે એ જોવા મળતો હોય છે. જામફળના પાકમાં ખાસ કરીને આ જે કાચા ફળો છે એમાં ઘણી બધી ફૂગ છે એ આક્રમણ કરે છે, અને એના લીધે જામફળના કાચા ફળો ઉપર બદામી રંગના ટપકા પડે છે, જે પાકેલા ફળો ઉપર ઘાટા બદામી રંગના ગોળાકાર સ્વરૂપે જોઈ શકાય છે. આ બધા રોગના લીધે જામફળના કાચા ફળો છે ઘણી વખત ખરી જતા હોય છે, અને જે બાદમાં પાણી પોચા બને છે અને એમાં ખાટી કે દુર્ગંધ આવતી પણ જોવા મળે છે. જ્યારે સીતાફળના પાકમાં જ્યારે આ રોગની શરૂઆત થાય ત્યારે ફળના જે ડીટના આગળના ભાગેથી આ રોગ શરૂઆત થાય છે. જેમ જેમ રોગ આગળ વધે તેમ સીતાફળનું જે ફળ છે એ કાળું પડી અને સુકાઈ જાય છે. આવા સુકાઈ ગયેલા જે ફળ છે એ આપણે સીતાફળના ઝાડ ઉપર ચોટેલા પણ ઘણી વખત જોઈ શકીએ છીએ. હવે આ રોગના નિયંત્રણની વાત કરીએ તો સૌપ્રથમ તો બગીચામાં યોગ્ય સ્વચ્છતા જાળવવી અને બગીચામાં વધારે પ્રમાણમાં ભેજ ના જળવાઈ રહે એની ખાસ કાળજી રાખવી. આ ઉપરાંત જ્યારે ફળ ઉતારતા હોય ત્યારે બીજા ફળને ઈજા ના થાય એ રીતે ફળ ઉતારવા જોઈએ. આ ઉપરાંત ચોમાસાની શરૂઆત થાય અથવા તો આ રોગ આવવાની શરૂઆત થાય કે તરત જ મેન્કોજેબ નામની જે દવા છે 75% વેટેબલ પાવડર જે 26 ગ્રામ, અથવા તો કોપર ઓક્ઝીક્લોરાઇડ નામની દવા છે 50% વેટેબલ પાવડર જે 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ઓગાળી અને છંટકાવ કરવામાં આવે તો આ રોગનું સારું એવું નિયંત્રણ થઈ શકે છે. સર, આપણે વાત કરી કે નિયંત્રણની, પણ એ રોગ આવવાના મુખ્ય કારણો ક્યાં હોઈ શકે? કેમ કે ખેડૂત મિત્રએ વાવેતર કર્યું છે, એને પિયત આપ્યું છે, સારી રીતે એની દેખભાળ રાખી છે, તો પણ એ રોગ આવવાની શક્યતાઓ છે, તો એના માટે કયા કયા કારણો હોઈ શકે જેથી આપણે ખેડૂત મિત્રોનું ધ્યાન દોરી શકીએ? બાબત રોગ આવવાના કારણોની વાત કરીએ તો સૌથી અગત્યનું કારણ છે વાતાવરણ. હવે વાતાવરણ છે એ આપણા હાથની વાત નથી, એ કુદરતના હાથની વાત છે. તો ચોમાસાની ઋતુમાં ઘણા બધા રોગ છે, જે હમણાં વાત કરી ફળનો સડો છે કે મૂળના રોગો છે, સતત ભેજ જળવાઈ રહેવાના લીધે ભેજ જળવાઈના લીધે આવા રોગો છે એ આવતા હોય છે.
ખાસ કરીને જે જમીનની નિતાર શક્તિ ઓછી હોય, જે સતત ભેજ જળવાઈ રહેતો હોય, ત્યાં પણ આવા રોગ આવવાની શક્યતા વધારે રહે છે. આ ઉપરાંત અગાઉ મેં વાત કરી એમ કે રોગિષ્ટ બિયારણ હોય, રોગિષ્ટ કલમો છે, તો એના દ્વારા પણ આવા રોગો આવવાની શક્યતા વધારે રહે છે. હવે સર, જ્યારે સીતાફળના પાકની વાત કરીએ છીએ તો આપણે ફળ વિશે તો વાત કરી, પણ પાનમાં પણ ઘણી વખત એવું બનતું હોય કે એક સાથે ટપકા પડવા માંડતા હોય ને પછી પાન એક સાથે ખરી પડતા હોય, તો એ કયા પ્રકારના રોગના લક્ષણો હોય છે? હવે સીતાફળના પાકમાં કોલેટ્રોટ્રાઇકમ નામની ફૂગથી થતો પાનના ટપકાનો રોગ આવે છે, અને આ રોગ છે એ ભાદરવા મહિનામાં સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ રોગમાં ખાસ કરીને ભેજવાળું અને હૂંફાળું અને થોડી ગરમીવાળું વાતાવરણ છે એ વધારે માફક આવે છે. આ રોગના લક્ષણના સીતાફળના પાંદ ઉપર ઘેરા કથ્થઈ રંગના કે ભૂખરા રંગના ટપકા પડે છે. જો રોગની તીવ્રતા ખૂબ વધારે હોય તો આવા ટપકાની મધ્યનો ભાગ છે એ ખરી જાય છે, જેના લીધે સીતાફળના પાંદડા ઉપર નાના મોટા ઘણા બધા કાણા છે એ દેખાય છે. રોગની તીવ્રતા જો વધારે હોય તો છેવટે સીતાફળ છે એકાએક બધા પાન છે એ ખેરવી નાખે છે, જેના લીધે એના ઉત્પાદન ઉપર ખૂબ મોટી નુકસાન થાય છે. હવે એના નિયંત્રણની વાત કરીએ કે ભાદરવા મહિનાની શરૂઆત થાય અથવા તો ભેજવાળું અને ગરમીવાળું વાતાવરણ દેખાય અથવા તો રોગ આવવાની શરૂઆત થાય કે તરત જ મેન્કોજેબ અને કાર્બેન્ડેઝિમ નામનું કોમ્બિનેશન બજારમાં મળે છે. મેન્કોજેબ 63% અને કાર્બેન્ડેઝિમ 12% વેટેબલ પાવડર સ્વરૂપે મળે છે. તે 20 ગ્રામ અથવા તો ટેબ્યુકોનાઝોલ 50%, જે ટ્રાઇફોક્સીટોબ્યુલિન 25% સાથેનું કોમ્બિનેશન બજારમાં મળે છે, તે 6 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ઓગાળી અને જો છંટકાવ કરવામાં આવે તો આ સીતાફળના પાનના ટપકાનું આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. હવે સર, આ ફળ પાકોની વાત થાય છે તો સાથે સાથે એ પણ યાદ આવે છે કે આપણા આસપાસના અગત્યના પાકોમાં ટમેટા છે, મરચાં છે, રીંગણા છે, ભીંડો છે, આવા બધા શાકભાજીના જે પાકો છે ખાસ કરીને, એ પાકોમાં ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે એમના મૂળમાં ગાંઠ થવા માંડતી હોય છે અને પછી એ પાક નિષ્ફળ જતો હોય છે કે સુકાઈ જતો હોય છે. તો એ કયા પ્રકારના રોગના લક્ષણો છે અને એના નિવારણ માટે ખેડૂત મિત્રો કયા ઉપાયો લઈ શકે? હવે શાકભાજી પાકોમાં ખાસ કરીને કૃમિ દ્વારા એક પ્રકારનો રોગ થાય છે, જેને આપણે ગંઠવા કૃમિના રોગ તરીકે ઓળખીએ છીએ, અને આ રોગ દાડમ અને જામફળ જેવા પાકોમાં પણ સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. જેમ આપણે મનુષ્ય અને પ્રાણીઓમાં કૃમિ દ્વારા રોગ થાય છે, એ જ રીતે વનસ્પતિમાં પણ કૃમિ દ્વારા રોગ થાય છે. પણ વનસ્પતિમાં જે કૃમિ દ્વારા રોગ થાય છે એને ખેડૂત મિત્રો કૃમિને નરી આંખે જોઈ શકતા નથી, જેના લીધે રોગની ઓળખ કરવામાં ઘણી બધી મુશ્કેલી અનુભવતા હોય છે. હવે શાકભાજી પાકોમાં જે આ રોગ થાય છે કૃમિના લીધે, આ કૃમિ છે એ જમીનમાં રહેલા હોય છે, અને જમીનમાં રહેલા આવા કૃમિ પોતાને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે ઈંડામાંથી બહાર નીકળે છે. ઈંડામાંથી બહાર નીકળી અને એની પાસે સોયાકાર ચૂસિકા રહેલી હોય છે. તો આવી સોયાકાર ચૂસિકાની મદદથી એ મૂળ ઉપર કાણા પાડે છે. મૂળ ઉપર જે જગ્યાએ કાણા પાડે છે ત્યાં મૂળના કોષો છે પોતાની સંખ્યા અને કદમાં વૃદ્ધિ પામે છે, અને જેના લીધે મૂળ ઉપર નાની મોટી અસંખ્ય ગાંઠો ઉત્પન્ન થાય છે. હવે મૂળ ઉપર જે ગાંઠો ઉત્પન્ન થાય છે એના લીધે છોડ છે એ પાણી કે પોષક તત્વો છે એ જમીનમાંથી લઈ શકતો નથી, અને જેના લીધે છોડનો વૃદ્ધિ અને વિકાસ છે એ અટકી જાય છે, અને આવા છોડ છે એ ધીમે ધીમે પીળા પડી, અને સામાન્ય રીતે આવા છોડો છે એ ઠીંગણા રહેતા હોય છે, ધીમે ધીમે એ પીળા પડી અને સુકાઈ જતા હોય છે. હવે તેમના નિયંત્રણ માટેની વાત કરીએ તો સૌ પ્રથમ તો જે જમીનમાં કૃમિનો ઉપદ્રવ હોય એ જગ્યાએ આ રીંગણા છે, મરચાં છે, ભીંડા છે જેવા શાકભાજી પાકો અથવા તો દાડમ કે જામફળ જેવા બાગાયતી પાકો છે એ એનું વાવેતર કરવાનું ટાળવું જોઈએ. બીજું કે ઉનાળામાં જો જમીન ખાલી રહેતી હોય તો બરાબર ઊંડી ખેડ કરી અને તપાવવી જોઈએ. આમાં સોઇલ સોલરાઇઝેશન પદ્ધતિ પણ આપણે અપનાવી શકીએ છીએ. આ ઉપરાંત શણનો લીલો પડવાશ પણ આપણે કરી શકીએ. દાડમ કે જામફળ જેવા ફળ પાકો છે એના ખામણામાં ગલગોટા કે ગુવાર વાવી એનો પણ આપણે લીલો પડવાશ કરી શકીએ છીએ. આ ઉપરાંત સેન્દ્રિય ખાતર તરીકે મરઘાનું ખાતર કે પ્રેસ મડ 10 ટન પ્રતિ હેક્ટર અથવા તો એરંડાનો ખોળ છે કે લીમડાનો ખોળ છે કે રાયડાનો ખોળ છે 1 થી 3 ટન પ્રતિ હેક્ટર જમીનમાં આપીએ તો પણ કૃમિનું સારું એવું નિયંત્રણ થાય છે. જૈવિક નિયંત્રક તરીકે ખેડૂત મિત્રો છે એ પોચોનિયા ક્લેમાઇડોસ્પોરિયા અથવા તો ટ્રાઇકોડર્મા વિરડી નામની જે ફૂગ છે એ જમીનમાં જ્યારે ભેજ હોય ત્યારે આપે તો પણ કૃમિનું સારું એવું નિયંત્રણ થઈ શકે છે. શાકભાજી પાકોનું જ્યારે ધરુવાળિયું કરતા હોય ત્યારે વાવેતર પહેલાં કાર્બોફ્યુરાન 3G નામની જે દાણાદાર દવા છે એ જમીનમાં આપવામાં આવે તો પણ કૃમિનું સારું એવું નિયંત્રણ થાય છે. આ ઉપરાંત બજારમાં ફ્લુએન સલ્ફોન અને ફ્લુએન પાયરોન નામની જે કૃમિનાશક દવાઓ છે એ પણ જો જમીનમાં આપવામાં આવે તો આ કૃમિજન્ય રોગો છે, ખાસ કરીને ગંઠવા કૃમિ, તો એનું સારું એવું નિયંત્રણ થઈ શકે છે. બરાબર. સાહેબે આપણને ખૂબ ડિટેલમાં માહિતી આપી છે તમામ પ્રકારના પાક માટે
કેવા કેવા રોગો હોઈ શકે અને રોગના નિયંત્રણ માટે આપ કેટલા કેમિકલનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકો. આ તકે સાહેબનો પણ આભાર માનવો કે સાહેબે ખૂબ સારી અને ડિટેલમાં આપણને માહિતી આપી છે આ તમામ પાકો વિશેની. ફળ પાકો લઈ લો કે શાકભાજીના પાકો લઈ લો, હજી ઘણા બધા પાકો વિશે અમારે તમારી પાસેથી જાણવું હતું, પણ કારણ કે સમયનો અભાવ છે તો આપણે વધારે નહીં જાણી શકીએ, પણ ચોક્કસ આપણે ફરી એક વખત સાહેબનો લાભ લઈશું. તો ભલે સાહેબ, આપે પણ અમને આટલી સારી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, આ માહિતીનો ચોક્કસપણે ઉપયોગ કરશો અને આપના પાકને રોગમુક્ત બનાવજો અને એ રોગમુક્ત પાક થકી આપ આપનું ખૂબ સારું વાવેતર, ઉત્પાદન લઈ અને આર્થિક વૃદ્ધિ વિકાસ મેળવો એવી જ શુભેચ્છા સાથે આવતા સપ્તાહે ફરી મળીશું એક નવા વિષય સાથે, કંઈક વધુ માહિતી સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહો. વૃદ્ધિ અને વિકાસ સાથે આપની સફળતા બની રહે એવા અમારા સૌના આપને શુભેચ્છાઓ.